જે તો સાંજના 6 થવા આવ્યા એટલે મેં ચાલુ કરી દીધી રાતની રસોઈની તૈયારી। પહેલાં સરસ મજાનું કોબીજ ધોઈને કોબીજ સુધારી। આજે તો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું હતું એટલે મેં સરસ મજાના રીંગણા ધોઈને પછી રીંગણામાં ભરવાનો મસાલો બનાવ્યો। મસાલો બનાવીને મેં કરી દીધું રીંગણા ભરવાનું ચાલુ। કેવું સરસ મજાના રીંગણા હતા। પછી બધા મેં રીંગણા ભરી લીધા। બધા રીંગણા ભરીને મેં પછી કરી શાક વઘારવાની તૈયારી। સરસ મજાનું શાક વઘાર્યું। મને તો ભરેલા રીંગણાનું શાક બહુ ભાવે છે। કોને કોને બહુ ભાવે છે કોમેન્ટ કરજો। એક બાજુ શાક વઘાર્યું અને બીજી બાજુ મેં લોટ બાંધીને રોટલી કરી। જો કેવી સરસ મજાની રોટલી કરી। રોટલી મેં બનાવી ત્યાં તો થોડી વારમાં તો શાક પણ મસ્ત મજાનું રેડી થઈ ગયું। તો કેવું બન્યું છે જરાક કોમેન્ટ કરજો। ત્યાં તો દૂધ પણ આવી ગયું। તો પછી મેં એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું અને બીજી બાજુ મમ્મીએ મકાઈનો રોટલો કર્યો। મકાઈનો રોટલો ખાવાની બહુ મજા આવે છે, મને તો બહુ ભાવે છે। અમે બધા બેસી ગયા જમવા। વિડીયો ગમ્યો તો લાઈક કરજો। મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।